દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલા ગોરજ ગામમાં ગઈકાલે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એનિવર્સરીની ઉજવણીનો કાર્યક્રમ છે તે આ નિર્વાણા ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો ને આ ઘટનાની જાણ થાય છે સાણંદ ટાઉન પોલીસને ને સાણંદ ટાઉન પોલીસના અધિકારીઓને સૂચનો બાદ પોલીસ કર્મચારીઓ સહિતના લોકો છે તે નિર્વાણા જે ફાર્મ હાઉસ જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી હતી ત્યાં દરોડા પાડવામાં આવે છે, જેના કારણે નાસભાગ મચે છે, જેમાં અંદાજિત 81 જેટલા લોકો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે ને આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી છે તે ઝડપી લેવામાં આવી છે, જેમાં આ કેસમાં 43 પુરુષો અને 38 જેટલી મહિલા હોવાની વિગતો સામે આવી છે ને આ ઘટનામાં જે રીતે અહીંયા ગેરકાયદેસર રીતે જે દારૂ પીવામાં આવી રહ્યું હતું તે સમગ્ર મામલાને લઈને પણ પોલીસે કાર્યવાહી કરી છે, ગુનો નોંધ્યો છે। આ મામલે શું કહી રહ્યા છે આ અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ તેમને સામે આણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રે એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે। આ ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે, ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડ વાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાં જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે और આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીતે થઈ। ફાર્મ હાઉસ જે હતું આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગ્રવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગ્રવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા અને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એસએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં। રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે, એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે। રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું માહિતી તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ। ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યું નથી।
और એ મોબાઈલથી એ ફોન કરીને બોલાવ્યા હોય. આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીઝ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.